વડોદરા જિલ્લાના સાવલીમાં સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત તેઓના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 4 એપ્રિલે વિનામૂલ્યે 11મો સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે, જેમાં સાવલી નગર, સાવલી ડેસર તાલુકા, જિલ્લા અને રાજ્યભરમાંથી 751 જોડાઓએ લગ્ન ગ્રંથિથી જોડાવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તેઓની લગ્ન વ્યવસ્થાના ભાગરૂપે લગ્ન ચોરીઓ પર્યાવર અને નવ દંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા આવનાર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા વિશાળ સભાગૃહ, પંડાળ સ્થળ સહિત વ્યવસ્થાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવની વ્યવસ્થામાં સ્વયંભૂ સહભાગી થનાર કાર્યકરો, સ્વયંસેવકોનો ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાવલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના 78મા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મો સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નોત્સવની પૂર્વ તૈયારીઓ અહીંયા થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે અહીંયા કેતન ફાર્મ ખાતે ધમધમતા તાપમાં પણ લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે। કેતનભાઈનો પરિવાર પણ અહીંયા પોતાના ઘરનો પ્રસંગ હોય તેવી રીતે અહીંયા સેવા આપી રહ્યો છે, તડામાર તૈયારીઓ કરી રહ્યો છે। મારા સાથી કાર્યકર્તાઓ છે, અમારા સ્વયંસેવકો છે, કેતનભાઈ ઇનામદારની જે ટીમ છે તે અહીંયા સતત સેવા આપી રહી છે। અને સાથે જણાવતા એ પણ આનંદ થાય છે કે આ 751 યુગલોને આશીર્વાદ આપવા માટે 4 એપ્રિલ 2026ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ પણ અહીંયા પધારવાના છે। તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કે આપ પણ આ મહાયજ્ઞમાં પધારો અને નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપો। ઇકબાલ લુહાર સાથે સેન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।